અને કેવી રીતે સરકારી જગ્યાઓમાં ખાનગી જગ્યાઓમાં ધીમે 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 એટલું બધું દબાણ કરી દેવામાં આવે છે કે આખી વસાહતો ઊભી થઈ જાય છે। ચંડોળાનું એ દબાણ આપણી સૌથી મોટું ઉદાહરણ છે આપણી સમક્ષ કે જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું। જો કે આવી કાર્યવાહી અમદાવાદમાં અત્યારે ચાલતી રહે છે અલગ અલગ વિસ્તારોમાં। રખિયાલ વિસ્તારમાં પણ કે જ્યાં હાઉસિંગ બોર્ડનું જગ્યા હતી અને ત્યાં ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યા હતા જે દૂર કરવામાં આવ્યા છે। રખિયાલ પોલીસ સ્ટેશનના મોરારજી ચોકની અંદર હાઉસિંગ બોર્ડની જે જગ્યા હતી એમાં લોકલ માણસોએ દબાણ કરેલું હતું। એમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત માગવામાં આવેલો છે અને બંદોબસ્ત પોલીસ દ્વારા ફાળવવામાં આવેલો છે। કુલ 385 જેટલા પોલીસ કર્મચારી છે, પીઆઈ છે, પીએસઆઈ અને એસીપી કક્ષાના અધિકારી બંદોબસ્તમાં જોડાયેલા છે। શહેરના બાપુનગર વિસ્તારની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં મોરારજી ચોકમાં આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં 20થી વધુ કારખાના અને દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી, જેના પર અત્યારે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। સ્થાનિકો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, જે સમયે એટલે કે વર્ષ 2008માં પણ આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। જોકે ફરી એક વખત બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા આ બાંધકામને દૂર કરવામાં આવ્યું છે। સ્થાનિકો અને જે સ્થાનિક કોર્પોરેટર આપણી સાથે તેમની સાથે વાતચીત કરીશું। ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી રહી છે, આપ પણ ઉપસ્થિત છો, શું કહેશો? ગુજરાત હાઉસિંગ બોર્ડના કુલ 3 કોમન પ્લોટ હતા। 2680 ચોરસ મીટરની આ કુલ મોટી જગ્યા હતી, જેનો ઉપયોગ 5008 મકાનો અહીંયા જે છે આ કોમન પ્લોટની ફરતે, એ 5008 મકાનની અંદર રહેતા રહીશોના સદુપયોગ માટેની આ જગ્યા હતી, જેનો 2008ની અંદર ડિમોલિશન કર્યા ફરીવાર એકવાર કબજો કરવામાં આવ્યો હતો અને 25 કમર્શિયલ એકમો ત્યાં બનાવી દેવામાં આવ્યા।